कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। जय श्री कृष्ण, जय स्वामीनारायण ने गुड इवनिंग राजेश। આમ તો તમે તો ફૂલ બિઝી લાગો છો, સામું જોવાય ના ના હું આખો લિસ્ટ બનાવી લઉં ને, ટિકિટ ને પાર્કિંગ ની ડિટેલ ને બધું. તારો પાસપોર્ટ તારો હશે, કાહાનો પાસપોર્ટ એનો હશે, મારા પાસપોર્ટ બેંક ના કાર્ડ, પછી SBI નું કાર્ડ, અહીંનું કરન્સી ઇન્ડિયાની કરન્સી, તો કઈ નહીં, તમે બહુ આમ કોન્સન્ટ્રેટ વર્ક કરો છો. ફોન એના ચાર્જર, એરપોર્ટ, કારનું આઈપેડ, લિસ્ટ બનાવો છો? હું લઈ જાઉં લિસ્ટ હોય જ મારું, ખાલી અપડેટ કરું છું. કેટલું કેટલું આવ્યું એમ? ટ્રાવેલિંગ નું એક લિસ્ટ હોય, ઇન્ડિયાનું ટ્રાવેલિંગ કે હોલિડે જઈને એક્સેલ વાળા ખરા કે નહીં તમે? આ વખતે અપડેટ કરીને જોઈ લો બધું બરાબર છે ને. હું લાસ્ટ મિનિટ વાળી તો ખરી, પણ આ વખતે તો વધારે પડતી લાસ્ટ મિનિટ થઈ ગઈ. 12 કલાકની વાર છે અહીંયાથી ઘરેથી નીકળવામાં. મારી એક પણ બેગ કમ્પ્લીટ નથી એમ, કે આજ તો એમ થયું કે હાલો એક બે બેગની ટેન્શન છે એમ. એટલે બધું આમથી આમ કરવાનું છે. હવે શોપિંગ તો શું કરી હવે ત્યાં જઈને જ બતાવશું. શું કેવું? એટલે હવે હું ભરી જ દઉં ફાઇનલી. તમે તમારું કરી લો. 5 મિનિટ આરામથી બેસી જાઉં, વિચારી લો કે એમાં હું નાખું, પછી કરીએ. પ્રોજેક્ટર કરવાનું, પ્રોજેક્ટર લઈ જઈએ. આ એક્સબોક્સ પડ્યું છે, એક્સબોક્સ એ લઈ જ જઈએ પેલા માટે, તીર્થ માટે. ચાર્જર ને કેબલ ને બધું કાઢી નાખું. ઓકે સારું, ચલો ભેગું પેક થઈ જાય પછી અપડેટ કરીએ આપણે. ફાઇનલી બધું પેકિંગ થઈ ગયું. ચાર્જર લઈ લીધું. 8:30 થી 11:30 3 કલાક ચાલ્યું. બધું મુકાઈ ગયું ગાડીમાં. બધું ઇલેક્ટ્રોનિક બધું લઈ લઈએ. જો પ્રોજેક્ટર ના ચશ્મા હારે આવ્યા હતા, આપણે ક્યારે યુઝ નથી કર્યા. એક હોય એટલે યુઝ ના થાય ને, એના માટે તમારે 5-6 પેર લો તો યુઝ થાય એમ. કઈ 3D મૂવી કે એના માટે હોય છે. શું છે એ? 3D નો છે કે આમાં નાખવા પડશે ને. સવારે કેટલા વાગે ઉઠવાનો પ્લાન છે? હું તો 7 વાગે ઉઠી. 5:30 ઉઠીશ, મારે હેર વોશ કરવાના છે એટલે. અને મારા પછી હું કહાને ઉઠાડીશ ને પછી તમે ઉઠજો. સવારમાં કઈ ચા પીવો છે, કઈ ખાવું પીવું છે? ભાખરી પડી એવું છે, તું ખાઈ. આવું કોઈ ચાર્જર નથી ને આપણું કોઈ. એટલે કોનું છે? એપલ નું છે. ક્રિશને કામ આવશે. ક્રિશનો ફોન છે કે નહીં? સવારમાં તમે અડધો કલાક તમે જોજો તમારું વાઇન્ડ અપ કરવા માટે, સામાન બધો લેવા માટે. બધું અહીંયા અડધો કલાકનો ગેપ રાખજો. એપલ વોચ લો, બારી ખુલ્લી છે કે નહીં એટલે હમણાં મરી જશે ભી બિચારા. એની કઈ એનો લાઈફ સ્પાન બહુ નાનો હોય એટલે વાંધો નહીં, એમાં લાઇટ બંધ થશે તો મરી જશે. લો મારો વોચ લઈ લો. ચાર્જિંગ ને બધા લો છો ને? પાવર બેંક થઈ ગઈ ફૂલ ચાર્જ? પાવર બેંક તો 100% છે, તો વાંધો નહીં. એક્સાઇટેડ રાજેશ હવે જવા માટે? એક્સાઇટેડ. બાપુજી તો દિવસો ગણે, હવે કલાકો ગણવા માંડ્યા છે કે હવે મારી વોચ તો ફૂલ છે, ચાલી મૂકી દઉં છું. હવા ગઈ. એક મલ્ટીપ્લગ લેવાનો છે. એક જ લેજો પ્લગ, બીજું તો ત્યાં આખું એક્સટેન્શન છે જ આપણું. હા, એટલે એક મલ્ટીપ્લગ લઈને એક ઓરિજિનલ લઈએ. કઈ નહીં, તમે સુઈ જાઓ અડધો કલાક, થોડુંક બધું ક્લિનિંગ કરી નાખીને ઉપર આવું છું. સવારમાં ટાઈમ રહી ના રહીએ. ના ના, થોડું ઘણું કરજે, ઓલું કરી નાખશે. ડિમ્પલને કહેજે થોડું કરજે. એમ તો આવશે, ડિમ્પલને કીધું છે મેં, કરી જજે. પણ તો પણ નીચે નેપકિન લેવાનો છે, પાણીની બોટલ લેવાની છે. ઓકે. નેપકિન ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. આ નાસ્તો તને ચાલશે? સુખડી મને નહીં ફાવના. તમને ખબર હતી પણ પપ્પાને થેપલા ખાવા હતા. કોઈ કહાન નહીં ચાલે, મારે નથી થેપલા ખાવા.
એટલે ભૂમિકાંડી કે સૂકો નાસ્તો ખાઈ લેવું. થેપલા તો આપણે ગમે ત્યાં જતા હોય ત્યાં થેપલા હોય. એટલે સુખડી બનાવી છે. ખાસ બીજો નાસ્તો લીધો છે મેં. શું લીધું છે તારા માટે? ચોકલેટ તો છે જ, પણ મગની દાળ લેવું થોડુંક લીધું છે. એ ચાલશે ને તને ભાવે છે? બાલાજીનું ને બધું થોડું લીધું તારા માટે. ચોકલેટ તો એવરગ્રીન છે જ. થોડી ગવાર માટે ખારી સિંગ ને બધા પેકેટ લીધા છે, ચવાણા ને બધા. આઈ થિંક તું ટ્રાય કરજે. સુખડી ટ્રાય તો કરજે તું, પછી ભૂખ લાગે ત્યારે. સારું, ચલો મળ્યા પાછા બીજા અપડેટમાં. ફાઇનલ પેકિંગ ચાલે. શું કહેવાય કે એરપોર્ટમાં છે ને મારી બેગ ઓલા સિક્યુરિટીમાં સ્કેન કરે ને તો એનાથી એવું જ લાગે કે ઓહો કેટલા ગુસ્સા. મારી બેગ ગમે છે સાઈડમાં કાઢે અને હવે 15 મિનિટની બસ આ બધા પાસપોર્ટ ને બધું નાખી દો. વાત થઈ ગઈ આશીષભાઈ ગિરીશભાઈ સાથે બે સાથે. હા, ભૂમિ તો હજી નેલ કરે છે. આશીષ નહીં તો લેટ નીકળવાનું છે. થોડાક લેટ છે એ લોકો. હા, કારણ કે એ તો ઓલો કાર પિક કરી જાય છે. ઓકે, એટલે એને વાંધો નથી. સરસ. તમને કઈ ઘર ખાલી થઈ જાય મને કંઈક અલગ ફિલિંગ આવે છે આજ તો. તમને આવે જ કઈ? મને બહુ કંઈ થતું નથી. મને અલગ ફિલિંગ્સ આવે છે. ક્રિશુ હોત તો વધારે મજા આવે એવું થાય, બધા જોડે ચારે. તો મજા આવે. ક્રિશુ તે એન્જોય કરે છે, કે છે મને મજા આવે છે. મજા નહીં આવે તો વન વે ટિકિટ જ છે, ગમે ત્યાં પાછળ. હા, મેં કીધું નો મજા આવે ને તો આવતો રહેજે કીધું. અને મને કે જે એવું હોય તો ઓસીઆઈ ઓલું લઈને જ ગયો છે. ઇન્ડિયા ડાયરેક્ટ આવતો રહ્યા. ઇન્ડિયા તો અત્યારે ચોમાસું છે ને એટલે ન આવે. યુઝર મેન્યુઅલ છે પ્રોજેક્ટરનું, એમાં જ મૂકજો ને અંદર બેગમાં. આ સાઈડના ખાના નાખજો. ત્રીજી પેલું હા એમાં. ભારત જરૂર નથી છે કે પેલા હેન્ડબેગમાં કે તમને માઇક માંગ્યા હતા ને કહા પેલા કુંજે. નહીં હેન્ડબેગમાં કે હોય નાખ દે ને. આ પેન્સિલ જવા દે હેન્ડબેગમાં. ઓકે, બે હેન્ડબેગમાં જવા દો. આમાં એવું છે કે ભારત કોલિંગ ભારત એવું થઈ ગયું છે અત્યારે. જલ્દી ક્વિક એક આઈ જવા દે. પછી ત્યાં એરપોર્ટમાં જોતા હોય એવા રાખજો એકાદ બે. નહીં એમ તો છે મારી પાસે. કેટલાક લીધા તમે રાજેશ? એક લ્યો, બે બહુ થઈ ગયા. ના યુએસબી છે, એક સી ટાઈપ છે. પાવર બેંક અમારે પાવર બેંક તો આમે જોડે જ હેન્ડબેગમાં કે બેગમાં જ ચાલશે. એવું છે એ તમારી હાર્ડ ડ્રાઈવ છે. ઓલી હાર્ડ ડ્રાઈવ લઈ લીધી હોય તો ઇન્ડિયા કંઈક થઈ જશે એનું સોર્ટ આઉટ. કઈ નહીં અત્યારે ના તો સજેશન આપું તમને. નહીં, મને આમ પહેલા માઇન્ડમાં તો હતું પણ આ છે. પાસપોર્ટ ચેક કરી લેજો ફાઇનલી. આટલું જવા દે. અહીં ચારે વસ્તુ મૂકી દઉં છું હમણાં હું. પાસપોર્ટ તો રેડી જ છે. જો કેશ બધા આમાં છે, બધા કાર્ડ આમાં છે, મારું ઇમિગ્રેશન કાર્ડ ને તે બધું છે, પાન કાર્ડ આમાં છે. 5 ડોક્યુમેન્ટ છે ને. તારું ઓસીઆઈ, કાહાનનો ઓસીઆઈ, કાહાનનો પાસપોર્ટ, તારો પાસપોર્ટ, અમારો પાસપોર્ટ. સરસ, હાલો બધા ડોક્યુમેન્ટ બધું પાસપોર્ટ આવી ગયું. ગમે એ વસ્તુ ભૂલાશે ચાલશે, એ પર્સ ક્યાંય ન ભૂલાવવું જોઈએ. હવે આપણે આદત પડી ગઈ આ ગાડીમાં બેહીને પહેલા જોઈ લેવાનું. કેમ કે આપણે તો એરપોર્ટની નજીક રહીએ છીએ, તારો કે ભૂલાણું તો પાછા આવીને ફટાફટ કલેક્ટ કરી જઈએ. હા, ગાડીમાં બેસો. ચલો હાલો. આખો થોડો પહેલી વાર લઈને જઈએ છીએ. મને આમ સારો લાગે છે, પછી પેકિંગ કરો ને પછી સારું લાગે. મટીરિયલ લેધર જેવું છે, મટીરિયલ સારું છે, પણ મને જે નાખવા માટે કન્વિનિયન્ટ ન હોય ને એવું ફીલ થાય છે, એમ કે બહુ ડીપ કરવું પડતું હોય ને એવું લાગે. પણ જોઈએ તમે વાપરો પછી કેવું રહે તમને. હાલો
ભગવાનને પગે લાગી લઈએ. મહારાજજી સુખડીને પાણી ધરી દીધું છે મહારાજને. લેપટોપ અહીં સામે મૂકી દીધું હોય તો ન ચાલે, આપણે દર્શન કરવા હોય તો થાય. ઓકે, કઈ નહીં, ચાલશે. અંકલ તમારા ગાર્ડનના એટલા બધા વખાણ કર્યા ને કે બહુ મેન્ટેન કરે છે અંકલ. એ તમારે ભલે થઈ રહ્યા વાંધો નહીં, હવે પેઇન્ટ ચાલુ કર્યો છે. શું કરે છે? ઓહ, એ કે બહુ મેન્ટેન કરે છે ગાર્ડન. ઘણા લોકોને ગાર્ડન ગમતું હોય ને કે તમે છે ને થોડાક ટાઈમે અંકલના ગાર્ડનની વિઝિટ કરાવતા રહેજો અમને. કે હવે પેઇન્ટ ચાલુ કર્યો છે. કઈ જગ્યાએ કરો છો પેઇન્ટ? બધી આમાં? ઓહ, આ ટાઈપનો કરો છો. સેમ પણ ડાર્ક થઈ જશે કા? અમારે મારા જેઠ જેઠાણી જેઠ બેનનો છોકરો આવે છે ઓસ્ટ્રેલિયાથી અને જેઠ જેઠાણી કેન્યાથી આવે. અહીંયા છો કે જવાના છો? ના આ બધા આવે તો અહીંયા જ કેક. વાવ, લંડન તો જાશું. આ બટરફ્લાય કેટલું ફાઇન છે અત્યારે. જો કેવા એવરીડે આવે છે ઓસ્ટ્રેલિયા. હા હા. તમારું ફ્રેન્ડ બની ગયું હોય કે નહીં અંકલ? પ્લાન્ટ આયરન ને મમ્મી પપ્પા ને બધા એને યાદ યાદ દે દેરાણી બધા ભાઈ ભાભી ને બધા એને સારું. અને બધે સાચું છે. હા, જય રોમાન્ટિક. કઈ નહીં, પાછી આવવાની છે આંટી. ચાલમાં દીકરો ભગવાન બધું ફાઇન છે. પર્યાઓ બધા આપણે નેક્સ્ટ ટાઈમ બધા જોડે જાશું આંટી. આપણે બધા જોડે જઈશું આંટી. તમારે શું કહેવાય કે આપણે ડિસેમ્બરમાં જાશું. એ નો આપવાનું હોય અંકલ, એવું કઈ ન હોય. અમારા તરફથી હોય દક્ષિણા. સબ ખાલી હાથી ના જવાય ભાઈ. ભગવાન ફાઇન રીતે પર્યાઓ ફાઇન રીતે વહેલા વહેલા આવી જાજો. કૃષ્ણ અમારા જો કઈ કામ હોય તો કેજો અમે અહીંયા મેં કીધું કૃષ્ણે એને હું કઈ વન વે ટિકિટ લઈને જ ગયો. નહીં ગમે ને તો પાછો આવતો રહેશે. એટલે કોઈ આંટી છે, ડિમ્પલ એ છે તો અહીંયા રહેજે. હું તને જે જરૂર છે ને લોકો દીપાએ બિચારા કહેતી હતી ઈ કે ભલે હોય તો ઈ કે ભાઈ બહુ હારે એને ખુશી રહેશે. એમ તો રીકીને આવશે તો પછી ઈ મળશે. એટલે કઈ નક્કી નથી. જો રાજુ બહુ મિસ કરશું પણ વહેલા આવી જાજો. અમને ગમે નહીં તમે જાઓ એટલે આમ બહુ સુનું સુનું લાગે. હા હા. ચાલો બસ જાઓ ને ફાઇન રીતે વહેલા વહેલા આવી જાય. બધાને અમારા જય શ્રી કૃષ્ણ જણાવવાનું કહેજો. જોયું આંટી કીધું તું ને મેં. હું કહું કે આંટી અમે 5-6 વીક જ જઈએ છીએ, પરમેનન્ટ નથી ને મૂવ થતા. 5-6 વીક મારા માટે 5-6 વર્ષ લાગ્યું. તમે ના હોય ત્યારે અમને એવું ફીલ થાય, ખબર છે? ના હોય ત્યારે એમ થાય કે લાગણી સ્ટ્રીટ ખાલી થોડી ને એવું ફીલ થાય. એમ આ બાજુ ટેબલ જો કેટલું ફાઇન કર્યું. કેન્ડલ લાઇટ ડિનર કરશો પછી તમે લોકો. હવે આ ઉંમરે કેન્ડલ લાઈટ અહીંયા કેન્ડલ મૂકી દો એટલે કેન્ડલ લાઇટ ડિનર. હવે થઈ જાય ઉંમર ડઝન્ટ મેટર. ચાલ તમારા દર્શન કરી લીધા? હમણાં કર લાગી લીધું ભગવાને? હમણાં રાખ. તો વાકુ વળાય માટે બાય બાય હાઉસ ને. કેટલું ટેન્શન કરે છે આંટી. અમે મિસ કરશું આંટી તમને. આ લકાન આ બધું જ મિસ થશે કેમ કે બધા જ જઈએ છે એટલે કોઈના વિડીયોમાં જોવા નહીં મળે. આવ્યું ટ્રાફિક ચાલુ થઈ ગયો છે આગળ. એક્સિડન્ટ નહીં છે આમ તો, એટલા જ માટે થોડુંક એરપોર્ટ માટે વહેલું નીકળવું પડે. કેમ? એટલે મેં જોયું હતું હા એક્સિડન્ટ તો બતાવતા જ હતા હા. પણ આમ ક્લિયર પછી એ લોકો રોડ ખોલી નાખ્યો હતો એટલે પછી અહીંથી જાય. નહીં તો પ્લાન એવો હતો કે કોવેન્ટ્રી થઈ હા M69 થી પછી M40 અને પછી ઓલું કરવું એમ. જેના પાછું ક્યાંક પ્રોબ્લેમ છે આને. મૂવિંગ ટ્રાફિક હતી એટલે વાંધો નહીં, થઈ ગયું ક્લિયર. હા હા આગળ છે થોડી પણ અત્યારે તો મને ક્લિયર દેખાય છે. આમાં બતાવે છે આમાં કેવું છે તમારું? કેમેરો આવશે તો 40 કરવી પડશે. 40ની સ્પીડ બતાવે છે પહેલામાં. આગળ હજી થોડી કદાચ હશે.
થઈ ગયું ક્લિયર, પણ એ લોકોએ સ્પીડ પાછી નોર્મલ કરતા થોડી વાર લાગશે. 50 થઈ ગયું. આ પવન ચક્કીઓ કેમ હમણાં ઊભી જ હોય છે, ખબર નથી પડતી કે થોડે 2-4 વખત નીકળીએ ત્યારે લોજિક હશે એટલે. બિલકુલ નથી ચાલતી. એટલે લોક જ કરેલી હશે. તો જ ને, બાકી થોડું ધીમે ધીમે તો ચાલે જ, એટલો પવન તો હોય જ એના ઓલા આ સાઈડ એ બધી બંધ છે. નહીં. આ બાજુની વચ્ચેની એક વિન્ડમિલ છે એ ચાલુ છે, ખાલી એક જ ચાલે. ટ્રાફિક ચાલુ થઈ છે. કહાન તો સુઈ ગયો, કેમ કે 5 વાગે ઉઠ્યો તો કહાન. આજ તો હું ઉઠી જ ગયા તો રેડી થઈને બેસી ગયો તો સોફા પર. ઇન્ડિયા જવાની ખુશીમાં આવ્યો હોય ને. ફરક હોય ને કે જવાની. હરખ હરખ, એ વાત સાચી છે. તમને નથી હરખ? વળી? પણ તમે ઉઠાઈ પરથી નહોતું લાગતું એટલો બધો, કહાન જેટલું તો નહીં જ હોય એમ. આ છોકરા જેટલા ન હોય. એને આ વિડીયો અહીંયા આપણે પૂરો કરી દઈએ હવે. એરપોર્ટ થી પછી નેક્સ્ટ પછી next day.